જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9 ની અંદર છેલ્લો ભાગ એટલે કે ભાગ નંબર 5. આની અંદર આપણે જોવાનું છે પ્રિઝમ, સાદું માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ અને ક્રેસેગેને બનાવેલું રિફ્રેક્ટિંગ પ્રકારનું ટેલિસ્કોપ. તો પ્રિઝમની અંદર પ્રિઝમ તેને ઘટક રંગોમાં જાનીવાલી પીનારામાં વિભાજન કરે છે. જાંબલી રંગનું વક્રીભવનાંક સૌથી વધુ છે એટલા માટે વધુ બેન્ડ થાય છે. ઓકે, અને પ્રિઝમની અંદર આપણે સૂત્ર જોયું છે I પ્લસ ઈ બરાબર A પ્લસ ડેલ્ટા, પ્રિઝમના વક્રીભવનાંકનું સૂત્ર, અને પાતળો પ્રિઝમ હોય એના માટેનું સૂત્ર. ત્યારબાદ માઇક્રોસ્કોપ જોયું છે. માઇક્રોસ્કોપમાં સાદું માઇક્રોસ્કોપ કે જે આપણે બિલોરી કાચની મદદથી ઝૂમ કરીને વસ્તુ જોઈએ છીએ એ. કોઈ પણ વસ્તુને મેગ્નિફાઈંગ કરવું હોય તો એની અંદર બે વસ્તુ આવે. એક આવે એનો મેગ્નિફાઈંગ પાવર અને બીજો આવે રિઝોલ્વિંગ પાવર. મેગ્નિફાઈંગ પાવર એટલે પ્રતિબિંબને મારે આમ મોટું કરવું. રિઝોલ્વિંગ પાવર એટલે પ્રતિબિંબને છૂટા છૂટા અને સ્પષ્ટ જોવા. હવે આ જે રિઝોલ્વિંગ પાવર છે ને એ વેવ ઓપ્ટિક્સ વડે સોલ્વ થાય, એટલે કે ચેપ્ટર નંબર 10 ની અંદર આવે. પણ નવો એનસીઈઆરટી નો સિલેબસ આવ્યો, એની અંદરથી ચેપ્ટર નંબર 10 માંથી માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ પહેલા હતું એ ડિલીટ કરી નાખ્યું. તો અત્યારે આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું થશે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપનું મેગ્નિફાઈંગ પાવર, એટલે ઓનલી એન્ડ ઓનલી ઝૂમ કરું. પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય ના દેખાય એના પર આપણે પ્રશ્ન આવશે નહીં. હવે માઇક્રોસ્કોપની એક લિમિટેશન છે સાદા માઇક્રોસ્કોપની, અને એ સોલ્વ કરવી હોય કે સાદું માઇક્રોસ્કોપ આપણે પ્રતિબિંબને 10 થી 12 ગણું જ મોટું કરી આપે, એના એ પ્રતિબિંબને આપણે 100 ગણું મોટું કરવું છે, તો એના માટે જરૂરી છે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ એટલે કે સંયુક્ત માઇક્રોસ્કોપની, જેની અંદર બે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. એ રચના આપણે જોવાની છે, જે બાયોલોજી વાળા લેબની અંદર ઉપયોગ કરે છે, માઇક્રોસ્કોપ વાપરે છે. તમને ખબર તો ફિઝિક્સનો એક પ્રેક્ટિકલ છે, કાચના સ્લેબનો વક્રીભવનાંક શોધવાની અંદર પણ આપણે સંયુક્ત માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ એના પછી ટેલિસ્કોપની વાત આવશે. ટેલિસ્કોપની અંદર પણ બે વાત છે. ટેલિસ્કોપની અંદર એક જે સાદું ટેલિસ્કોપ છે અને બીજું રિફ્રેક્ટિંગ પ્રકારનું ટેલિસ્કોપ છે. આ સાદા ટેલિસ્કોપને વાપરીએ તો એની અંદર ઘણી બધી એરરો આવે છે, અને એ એરરોને સોલ્વ કરે છે રિફ્રેક્ટિંગ પ્રકારનું ટેલિસ્કોપ કે જે કેસેગ્રેમ નામના વૈજ્ઞાનિકે બનાવેલું હતું. તો આપણે જ્યારે જ્યારે કોઈ પણ પ્રતિબિંબને આપણી આંખમાં જોઈએ છીએ ત્યારે એ પ્રતિબિંબ આપણી આંખ સાથે કંઈક ખૂણો બનાવે છે. હવે આ ખૂણો જો નાનો હશે તો પ્રતિબિંબ આપણે નાનું દેખાશે, એટલે સ્પષ્ટ જોઈ શકાશે નહીં. અને કોઈ પણ પ્રતિબિંબ આપણી આંખ સાથે જેટલો લાર્જ ખૂણો બનાવશે એટલા આપણે પ્રતિબિંબને જોઈ શકશું. બરાબર? તો આ બધી જ ચર્ચા આની અંદર આપણે જોઈ છે. ઉપરાંત આપણે રેખીય મોટવણી અને કોણીય મોટવણીના સૂત્રો પણ આની અંદર જોવા છે. તો સ્ટાર્ટ કરીએ આપણે સૌથી પહેલા પ્રિઝમ. પ્રિઝમ તેને ઘટક રંગમાં એટલે કે જાનીવાલી પીનારામાં, આ શ્વેત પ્રકાશ આપાત થયું, અહીંથી વક્રીભૂત થયું, જાનીવાલી પીનારા, આ રીતના એને વિભાજિત કરશે. તો સૌથી પહેલા પ્રિઝમમાં આપાત કોણ I શું છે એ જોવું. તો જો આ પ્રિઝમની સપાટી છે, એની સાથે બનાવેલો લંબ છે, લંબ સાથે જે ખૂણો આવે એને જ I ગણવાનો આવે, એની સિવાયના ખૂણાને આપણે ગણવાનો આવે નહીં. ત્યારબાદ હવે મારું કિરણ જતું હતું આમ અને વક્રીભૂત થઈને જશે આમ. હવે આ બીજી સપાટી પરથી ફરી પાછું એનું વક્રીભવનાંક થશે અને લંબ સાથે જે ખૂણો બનાવે એને કહીશું નિર્ગમન કોણ. શું કહીશું? નિર્ગમન કોણ E. આને કહેવાય આપાત કોણ I. હવે કિરણ જતું હતું આમ અને ગયું આમ, તો એની વચ્ચે જે ખૂણો બન્યો એને કહેવાય વિચલન કોણ ડેલ્ટા. શું કહેવાય? વિચલન કોણ ડેલ્ટા. અને આને પ્રિઝમનો કોણ કહેવાય A. તમને જ્યારે જ્યારે રકમની અંદર એવું કહેવામાં આવે કે સમબાજુ પ્રિઝમ છે, સમબાજુ પ્રિઝમ હોય ત્યારે એ તમારે 60 જ લઈ લેવાનો હોય, કારણ કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાનું માપ કેટલું હોય છે? 60 ડિગ્રી. તો આપણને જાનીવાલી પીનાર એટલે કે જાંબલીથી રાતા સુધી વક્રીભવનાંક n, આનો વધુ, આનો n કેવો આવે? ઓછો. બરાબર? ઓકે, આટલી વસ્તુ આપણે ભણી લીધી, આ ખબર પડી. હવે પ્રિઝમના પ્રેક્ટિકલની અંદર એક વાત આવે છે કે જ્યારે જ્યારે તમે કંઈક આપાત કોણ વાપરો ત્યારે વિચલન કોણ ડેલ્ટા મળે અને નિર્ગમન કોણ E મળે. તો આ લોકોએ આપાત કોણ I વર્સિસ વિચલન કોણ ડેલ્ટાનો ગ્રાફ ડ્રો કરેલો છે કે જ્યારે આપાત કોણનું મૂલ્ય 40 38 જેવું લો ત્યારે મને વિચલન કોણ 50 મળે, અને 60 અને 80 ની વચ્ચે લો ત્યારે વિચલન કોણ 50 જ મળે. એટલે આપાત કોણના બે મૂલ્ય માટે વિચલન કોણ 1 મળે. એટલે એનો મતલબ કે ગ્રાફ આવો થતો હશે આપણો કે આ મૂલ્ય 2 ત્યારે આનું 1, આ મૂલ્ય 2 ત્યારે આ y આમ પર 1 મૂલ્ય. હવે દરેક ખાસ ધ્યાન આપજો કે જ્યારે આપાત કોણનું એવું લઘુત્તમ મૂલ્ય કે જ્યારે વિચલન કોણ એનું મૂલ્ય એકદમ ઓછામાં ઓછું મળે. ડેલ્ટા કેવું મળે? એકદમ નાનામાં નાનું. વિચલન કોણ મૂલ્ય કેવું મળે મને? એકદમ નાનું.
ત્યારે આઈ બરાબર ઈ થાય છે અને આ કન્ડિશનને કહેવાય લઘુત્તમ વિચલન કોણ. શું કહેવાય? લઘુત્તમ વિચલન. આનાથી નાનું વિચલન થશે નહીં પ્રિઝમની અંદર. હવે આ તમારા પ્રેક્ટિકલની અંદર પણ ગ્રાફ ડ્રો કરવાનો આવે છે. બીજું પ્રિઝમની એક બાજુમાં આકૃતિ બતાવેલી છે. પ્રિઝમ તેનું ઘટક રંગો જાનીવાલી પીનારામાં રૂપાંતરણ કરાવે એવું એક બીજો ઉલટો પ્રિઝમ લઈ લઉં તો એ જાનીવાલી પીનારાનું પાછું શ્વેત રંગોમાં વિભાજન કરી દેશે. પ્રિઝમની અંદર આપણે સૂત્ર કયું સાબિત થયું? તો કે સૂત્ર આપણે આની આઈ ઈ એ અને ડેલ્ટા પરથી મળ્યો સંબંધને આઈ પ્લસ ઈ બરાબર એ પ્લસ ડેલ્ટા. આને પ્રિઝમનું સૂત્ર કહેવાય. પ્રિઝમના વક્રી પૂર્ણાંકનું સૂત્ર શું છે? તો કે સાઇન એ પ્લસ ડેલ્ટા એમ બાય 2 અપોન સાઇન એ બાય 2. આ પ્રિઝમના વક્રી પૂર્ણાંકનું સૂત્ર થયું. જ્યારે પાતળો પ્રિઝમ હોય ત્યારે એના માટેનું સૂત્ર શું છે? તો કે ડેલ્ટા એમ બરાબર એ ઇન્ટુ એન માઇનસ 1. પાતળો પ્રિઝમ એટલે શું ખબર? કે એની અંદર એ છે ને 6 ડિગ્રી 4 ડિગ્રી 7 ડિગ્રી 12 ડિગ્રી એવો હોય એવા પ્રિઝમને પાતળો પ્રિઝમ કહેવાય. અને એના માટે વિચલન કોણનું સૂત્ર છે? ડેલ્ટા એમ બરાબર એ ઇન્ટુ એન માઇનસ 1. આ વક્રી પૂર્ણાંક એનનો ઉપયોગ કરીને પણ સ્વાધ્યાયનો ઉદાહરણનો દાખલો છે. આઈ પ્લસ ઈ બરાબર ઈ પ્લસ ડેલ્ટાનો ઉપયોગ કરીને પણ ઘણા બધા એમસીક્યુ આવે છે. જોઈએ હવે આપણે જોવું છે આગળ સાદું માઇક્રોસ્કોપ. સાદું માઇક્રોસ્કોપ એટલે શું? તો કે આ એક બિલોરી કાચવાળો માઇક્રોસ્કોપ છે જેની અંદર આપણે અક્ષરોને નાના નાના વંચાતા હોય અને મોટા જો હોય તો આમ બિલોરી કાચ રાખીએ અને જોઈએ. આની અંદર કેપિટલ ડી આવે છે. કેપિટલ ડી એ સાઇન શું છે? તો કે નજીક બિંદુ અંતર. ગુજરાતીમાં એને કહેવાય નજીક બિંદુ અંતર અને ઇંગ્લિશની અંદર કહેવાય ડિસ્ટિંક્ટ વિઝન. શું કહેવાય? ડિસ્ટિંક્ટ વિઝન. એટલા માટે ડી શબ્દ રાખેલો છે. કોઈ પણ વસ્તુને તમે આંખની આમ નજીક જોઈ હોય તો 25 સેન્ટીમીટરથી વધારે નજીક લાવો એટલે વસ્તુ સ્પષ્ટ દેખાશે નહીં. એટલે નજીકમાં નજીક 25 સેન્ટીમીટર દેખાય એનાથી નજીક આપણી આંખે જોઈ શકે નહીં. એને કહેવાય નજીક બિંદુ. તો જ્યારે બિલોરી કાચમાં મારે વસ્તુને ઝૂમ કરીને જોઈએ ત્યારે આંખને હું નજીક લઈ જઈશ અને એ પ્રમાણે સેટ કરીશ. એટલે કે આ એની મોટવણીનું સૂત્ર છે 1 પ્લસ ડી અપોન એફઈ. એટલે આંખે આંતરેલો ખૂણો. બીજી વાત કરેલી છે કે આંખ હંમેશા પ્રતિબિંબ સાથે જેટલો મોટો ખૂણો બનાવશે આપણી આંખ, આ પ્રતિબિંબ સાથે આટલો ખૂણો બનાવે છે, આની આ આંખ પ્રતિબિંબ સાથે આટલો મોટો ખૂણો બનાવે તો ખૂણો વધ્યો ને, તો ખૂણો વધે એમ પ્રતિબિંબ મને સ્પષ્ટ દેખાય. એટલે કે આંખને પ્રતિબિંબ સાથેનો જે ખૂણો છે એને થોડો થોડો વધારવાનો. તો આ સાદું માઇક્રોસ્કોપ કામ કરે છે. સાદા માઇક્રોસ્કોપમાં ખાલી બિલોરી કાચ જ આવે છે, બીજી કોઈ વસ્તુ આવતી નથી. પણ આની અંદર એક વસ્તુ જોવાની છે, રેખીય મોટવણી અને કોણીય મોટવણી, જે બહુ જ મસ્ત વસ્તુ છે. ધ્યાન આપજો. રેખીય મોટવણી એટલે શું થાય કહો તો, જે આપણે પહેલેથી જ ભણી આવ્યા છે. રેખીય મોટવણી એટલે m ઇઝ ઇક્વલ ટુ શું થાય? h ડેશ અપોન h. પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. બીજી ભાષામાં કેવું હોય તો લેન્સ માટે v અપોન u. પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર. અને હવે આવે છે કોણીય મોટવણી. m ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબે આંખ સાથે આંતરેલો ખૂણો છેદમાં વસ્તુએ આંખ સાથે આંતરેલો ખૂણો. એટલે મોટવણી આમ જોવા જાવ તો પરિમાણ રહિત જ થઈ જજો. હાઈટ ભાગ્યા હાઈટ, અંતર ભાગ્યા અંતર, ખૂણો ભાગ્યા ખૂણો. મોટવણી આમ તો પરિમાણ રહિત જ થઈ. બરાબર. હવે બહુ મસ્ત વસ્તુ આવે છે, આપણે જોવાની છે કે વસ્તુને આની અંદર કહે છે અનંત અંતરેથી જોઈએ આપણે. તો વસ્તુને અનંત અંતરે નથી લઈ જવાની. એક શબ્દ કાયમને માટે દરેક મગજમાં ક્લિયર કરી લો આપણે કે અનંત અંતર એટલે કે શું? તો કે જ્યારે આપણી આંખની અંદર પ્રવેશતા કિરણો એકદમ સમાંતર થાય ને, એ આપણા માટે અનંત અંતર થયું. તમને દરેક વખતે મગજમાં આવે અનંત અંતર વાત કરીએ ને આપણે એટલે સીધા બધા સૂર્ય સુધી પહોંચી જાય. સૂર્યમાંથી આવતા કિરણો એટલે અનંત અંતર. ના ભાઈ ના, તમારી રૂમમાં રહેલી સામેની દિવાલ છે કે જે 3-4 મીટર દૂર છે, એ પણ તમારા માટે અનંત અંતર જ થઈ ગયું. કેમ? તો કે ત્યાંથી આવતા કિરણો સમાંતર હોય અને સમાંતર કિરણો આંખના લેન્સ પર આવે અને આંખનો લેન્સ છે એને સિલિયરી મસલ્સ જાડો કે પતલો કરીને આપણી પાછળ રહેલા રેટિના પર એનું પ્રતિબિંબ રચે છે. ખ્યાલ આવ્યા? ઓકે. હવે આ સિલિયરી મસલ્સ કોકના જાડા પતલા લેન્સને જાડો પતલો કરવાનું જે કામ છે, વીક થઈ ગયા હોય તો શું થાય? તો કે એને આંખની અંદર નંબર આવે છે. એટલે કે જે મોટી ઉંમરના વ્યક્તિ હોય ને એ નજીકનું ના વાંચી શકે અને બાળકો હોય ને એને બોર્ડ પરનું ના દેખાય, એટલે કે દૂરની વસ્તુ ના દેખાય. તો બાળકોને જે દૂરની વસ્તુ નથી દેખાતી એને સોલ્વ કરવા માટે વપરાય છે અંતર્ગોળ લેન્સ. અને વડીલોને જે નજીકનું નથી દેખાતું એને સોલ્વ કરવા માટે વપરાય છે બહિર્ગોળ લેન્સ. કેમ? તો કે આંખનો જે લેન્સ છે એને સિલિયરી મસલ્સ એટલો બધો જાડો નથી કરી શકતા દબાઈ. બરાબર.
અને જાડો નહીં કરી શકતા એટલે એનો પાવર ઘટે છે. એ પાવર લાવવો કંઈથી? તો કે બહિર્ગોળ લેન્સ, કેમ કે બહિર્ગોળ લેન્સનો પાવર કેવો છે? ધન. આથી આગળ જો બહિર્ગોળ લેન્સ રાખી દેવામાં આવે તો એની જ વસ્તુ પાછળ રેટિના પર વ્યવસ્થિત કેન્દ્રિત થશે. એટલે આંખને દૂરથી આવતા કિરણો જ્યારે જ્યારે હશે ત્યારે આંખ એકદમ સરળતાથી રિલેક્સ મોડમાં જોઈ શકશે. એનું સારામાં સારું ઉદાહરણ આપું તમને, કે તમે જ્યારે ફોનની અંદર પિક્ચરને જોવો છો ત્યારે તમે ફોનને નજીક રાખો છો એટલે શું થાય? તો કે સિલિયરી મસલ્સને ખેંચાવવું પડે, બરાબર ખેંચાવવું પડે. અને સિલિયરી મસલ્સ ખેંચાય એટલે કે એ થોડા સમય પછી આંખ તમને આમ દુખવા લાગે, કમ્ફર્ટેબલ ના લાગે. જ્યારે થિયેટરની અંદર તમે પિક્ચર જોવા જાશો ત્યાં શું થાય છે? તો કે સામે બહુ મોટી સ્ક્રીન છે, ત્યાંથી આવતા કિરણો આપણી આંખ સાથે વાઇડ રેન્જ બનાવે. વાઇડ રેન્જ બનાવે એટલે આંખના સિલિયરી મસલ્સને એટલો બધો લોડ પડતો નથી. ખ્યાલ આવે છે દરેકને? એટલે એને એટલું બધું ખેંચાવવું પડતું નથી. એટલે આપણે આ પિક્ચર એકદમ શાંતિથી અને સરળતાથી જોઈ શકીએ. હવે તમે જ્યારે વાંચો ત્યારે ઘણા બધા એવું કહે છે કે વાંચવા બેસે ને ત્યારે માથું દુખે છે. માથું એક તો જો ના ગમતું એટલે દુખે, અને બીજું સિલિયરી મસલ્સ એને ખેંચી રાખે આંખના લેન્સને. હવે તમે વિચારો, કોઈ વ્યક્તિને તમે એમ કહો કે ભાઈ 15 કિલો વજન ઊંચકી લો, તો 15 કિલો વજન એ સરળતાથી ઊંચકી લેશે. પણ તમે એને એવું કહેશો કે ભાઈ આનો 15 કિલો વજન તું 15 મિનિટ પકડીને ઊભો રહે, તો એનાથી થશે નહીં. એમ આંખના સિલિયરી મસલ્સ જોડે આવું જ થાય છે કે જ્યારે તમે પિક્ચર કે કોઈ પ્રતિબિંબને નજીકથી જોવો છો, વાંચો છો, અથવા તો પિક્ચર જોવો છો ફોનમાંથી, ફોનને નજીક રાખીને જોવો છો, ત્યારે સિલિયરી મસલ્સને સ્ટ્રેસ પડે છે. અને સ્ટ્રેસ પડે છે એને લઈને તમને માથું દુખે છે. ખ્યાલ આવ્યો? તો જેટલી વસ્તુ તમે દૂરથી જોશો એટલે કે અનંત અંતરેથી આવતા કિરણો કરશો, અથવા તો પ્રકાશના કિરણો સમાંતર આંખ પર પસાર થાય એવું કરશો, એટલે સિલિયરી મસલ્સને પ્રોબ્લેમ પડશે નહીં અને એ પ્રતિબિંબ તમે સરળતાથી જોઈ શકશો. તો કોણીય મોટવણી આપણે જે વાત કરવી છે આની અંદર, કોણીય મોટવણી એટલે શું? તો કે તમે એવું વિચારો કે આ મારું પ્રતિબિંબ છે, એને આંખ સાથે આંતરેલો ખૂણો, અને આ વસ્તુ છે, સોરી, આ વસ્તુ આંખ સાથે આંતરેલો ખૂણો આલ્ફા, અને પ્રતિબિંબ આંખ સાથે આંતરેલો ખૂણો. તો તમે કહેશો સર વસ્તુ આંખ સાથે આંતરેલો ખૂણો અને પ્રતિબિંબ આંખ સાથે આંતરેલો ખૂણો બંને સમાન જ છે. તો આ કોણીય મોટવણીની તમે જે ગણતરી કરો છો એકદમ ખોટી છે. ગણતરી એવી કરાય કે પ્રતિબિંબને છે ને વસ્તુ પાસે લાવી દેવું પડે અને માપવું પડે તમારે. એટલે કે આ પ્રતિબિંબ છે ને ઊંચકીને વસ્તુ પાસે લાવી દો એટલે આ રીતનું થાય, બરાબર? આ પ્રતિબિંબની સાઈન આપણે થોડી આ રીતની ડ્રો કરીએ. આ મારું પ્રતિબિંબ છે, આ મારી વસ્તુ છે. રેડી? તો હવે જે આંતરેલો ખૂણો છે એ આ આંતરેલો ખૂણો કેટલો થશે? તો કે આ આંતરેલો ખૂણો છે મારો બીટા. કયો છે? બીટા. અને આ આંતરેલો ખૂણો કયો છે? આલ્ફા. એટલે હવે કહેવાય પ્રતિબિંબે આંખ સાથે આંતરેલો ખૂણો ભાગ્યા વસ્તુ આંખ સાથે આંતરેલો ખૂણો. અને આને કહેવાય કોણીય મોટવણી. કોણીય મોટવણીનો કોન્સેપ્ટ સ્વાધ્યાયના દાખલામાં છે. મોટવણી m = θi/θo = d/f. પણ આની અંદર તમે જો નજીકતમ બિંદુ તો કે 25 સેન્ટીમીટર, અને આંખનો જે પાસે બહિર્ગોળ લેન્સ રાખ્યો છે એની કેન્દ્ર લંબાઈ તો કે બહુ ઓછી હોય. તો આ કેન્દ્ર લંબાઈ ઓછી હોય ભાઈ, અને આ 25 સેન્ટીમીટર, તો મોટવણી એટલી બધી મળે નહીં. એટલે કે તમારે એક પ્રતિબિંબ છે એને 200 ગણું મોટું કરવું છે તો આની અંદર પોસિબલ છે નહીં, કારણ કે આનું નામ જ સાદું માઇક્રોસ્કોપ છે. અને આ પ્રતિબિંબને જો તમારે 200 ગણું મોટું કરવું છે તો એર સોલ્વ કરવું હોય તો એના માટે છે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, એટલે કે સંયુક્ત માઇક્રોસ્કોપ. સંયુક્ત માઇક્રોસ્કોપમાં શું આવે? તો કે ઓબ્જેક્ટિવ લેન્સ, એટલે કે બે બહિર્ગોળ લેન્સની જોડ આવે. એક વસ્તુ કાચ જેને કહેવાય ઓબ્જેક્ટિવ. જો વસ્તુનું નામ જ ઓબ્જેક્ટિવ એટલે નામ એવા જ ગુણ છે ભાઈ. આંખ પાસે રાખવામાં આવે એને કહેવાય આઈપીસ. રેડી? ઓબ્જેક્ટિવ નાનો હોય. ઘણા બધા પ્રશ્ન થશે આની અંદર ઓબ્જેક્ટિવ કેમ નાનો રાખે છે? એટલે ભાઈ માઇક્રોસ્કોપ પાસે જે વસ્તુ જોવાની છે નાની જ છે ને, તો એના બધા કિરણોને કેન્દ્રિત કરવા માટે કયો લેન્સ જોઈએ? નાનો જ લેન્સ જોઈએ. બીજી વસ્તુ કરું, વસ્તુમાંથી આવતા કિરણોને જેટલો લેન્સ કેચઅપ કરી શકશે એટલોનું પ્રતિબિંબ સારું આપશે. એટલે ટેલિસ્કોપમાં જોજો તમે, ટેલિસ્કોપમાં જે બહારનું લેન્સ હોય ને એ મોટો હોય. ખ્યાલ આવે દરેકને? ઓકે. તો આ મારો આઈપીસ છે. આઈપીસ પાસે એક મેં વસ્તુ રાખેલી છે, એનું પ્રતિબિંબ ઉલટું મને અહીંયા આગળ મળે છે, એ ડેશ બી ડેશ. એ ઉલટા પ્રતિબિંબને ઓબ્જેક્ટિવ પાસે જે વસ્તુ રાખેલી છે એનું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ મળે છે. એ પ્રતિબિંબને નેત્રકાચ એટલે કે આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે અને એનું બહુ મોટું પ્રતિબિંબ ઉલટું અહીં આગળ એ ડબલ ડેશ બી ડબલ ડેશ આપે છે. જોયું તમે, વસ્તુ હતી આટલી, પ્રતિબિંબ થઈ ગયું આટલું મોટું. હવે કોઈકને થાય સાહેબ આમ ઉલટા પ્રતિબિંબને શું કામ છે? ભલે ઉલટા પ્રતિબિંબમાં તમે એમ કહો છો માઇક્રોસ્કોપની અંદર જોવો છો અમીબા, કોઈ વાયરસ, બેક્ટેરિયા. હવે બેક્ટેરિયા વાયરસ સીધા છે કે ઊંધા છે, તમને શું ફરક પડે છે ભાઈ? તમે કહો સાહેબ અમારે એને સીધા કરવા હોય તો સીધું કરો, તેના માટે રિફ્રેક્ટિંગ પ્રકાર હજી એક બીજો
લેન્સ યુઝ કરવો પડે. અને એ લેન્સ શું કરો એટલે તમે પ્રતિબિંબની તીવ્રતા ઘટાડો છો. જોજો જેટલી વાર પ્રકાશ આપણો છે એક લેન્સમાંથી પસાર થાય તીવ્રતા ઘટે, બીજા લેન્સમાંથી પસાર થાય તીવ્રતા ઘટે, ત્રીજા લેન્સમાંથી પસાર થાય તો હજી તીવ્રતા ઘટે. એટલે પ્રતિબિંબ આપણને જેવું જોઈએ એવું સ્પષ્ટ દેખાય નહીં. એટલા માટે 2 લેન્સથી કામ પૂરું થતું હોય તો ત્રીજો લેન્સ લેવાય નહીં. બરાબર. તો આ આપણે પ્રતિબિંબ એનું મળ્યું. એની મોટવણીનું સૂત્ર છે MO × ME. MO એટલે શું? તો કે ઓબ્જેક્ટિવની અને આઈપીસની આપણે લેન્સના સંયોજનમાં જ જોઈ ગયા કે મોટવણીનો શું થાય? ઓલવેઝ એન્ડ ઓલવેઝ ગુણાકાર. એટલે કે આ સૂત્રને જો તમારે શોર્ટકટ ટ્રીકમાં યાદ રાખવું હોય તો આ રીતના યાદ રાખવાનું, LD/FOFE. શું યાદ રાખવાનું? LD/FOFE એટલે કે LD/FOFE. એટલે કે આઈપીસની કેન્દ્ર લંબાઈ તમે નાની કરો અને ઓબ્જેક્ટિવની નાની કરો અને 2 લેન્સ વચ્ચેનો જે ટ્યુબ લંબાઈ છે કેપિટલ L, આ છે ડિસ્ટિંક્ટ વિઝન. રાઈટ. હજી જોજો, જ્યારે વસ્તુ મારે ડિસ્ટિંક્ટ વિઝન પર લેવી તો આની જગ્યાએ છે ને 1+D/FE સૂત્ર પણ વપરાય છે. સ્વાધ્યાયનો એક દાખલો છે, એની અંદર L/F × 1+D/FE છે. જ્યારે તમને એવું કહે ને કે પ્રતિબિંબ મારે અનંત અંતરે લેવું છે ત્યારે 1 નહીં લેવાનું. હો ભાઈ, સ્વાધ્યાયના દાખલામાં આ સૂત્રનો ઉપયોગ કરેલો છે. પ્રતિબિંબ અનંત અંતરે મેળવવું એવું કે ત્યારે તમારે D/FE લેવાનો, અને પ્રતિબિંબ નજીકતમ બિંદુએ મેળવવું છે એવું કે ત્યારે 1+D/FE લેવાનો. L/FO તો ખરું જ પાછું સૂત્રમાં. ખ્યાલ આવે દરેકને? તો આ સાદું માઇક્રોસ્કોપ છે. સાદા માઇક્રોસ્કોપની અંદરથી આપણે વસ્તુને વિવર્ધિત કરી શકીએ, એટલે કે ઝૂમ કરીને જોઈ શકીએ છીએ. એનો મેગ્નિફાઈંગ પાવર વધારે છે. રિઝોલ્વિંગ પાવર વધારવો હોય તો વેવ ઓપ્ટિક્સની અંદર એનું સોલ્યુશન આવે છે, પણ જે સિલેબસમાં નથી. રિઝોલ્વિંગ પાવર એટલે મેં તમને પહેલા જ વાત કરી કે વસ્તુને એકદમ છૂટી અને સ્પષ્ટ દેખાડવી, એને કહેવાય રિઝોલ્વિંગ પાવર. મેગ્નિફાઈંગ પાવર એટલે કે વસ્તુ જે છે એને મોટી કરીને દેખાડવી. રેડી? તો આ સાદા માઇક્રોસ્કોપની અંદર આપણે વાત કરી. હવે આઈપીસ જે છે ને એ મારો કહો કેમ કે 1 સેન્ટીમીટર લેવું? ના ભાઈ ના, 1 સેન્ટીમીટર લેવાય જ નહીં. એની અંદર કેટલા કિરણો કેન્દ્રિત થાય? એનું પ્રતિબિંબ શું મળે? કાંઈ ન મળે. એટલે આની એક ઓબ્જેક્ટિવની એક સાઈડ ઇફેક્ટ છે કે તમે આને બહુ નાનો ના લઈ શકો. અમુક સાઇઝનો તો લેવો પડે અને પડે, એનાથી નાનો લેવાય નહીં. આઈપીસને તે પાછા તમારે પ્રતિબિંબ જેટલું મોટું મેળવું છે એટલે આઈપીસ એટલો જોઈશે જ તમારે. હવે આઈપીસ નાનો કરવા જશો તોય મેળ પડશે નહીં. રેડી? તો આ છે આપણું સંયુક્ત માઇક્રોસ્કોપ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવું છે રિફ્રેક્ટિંગ પ્રકારનું ટેલિસ્કોપ. એટલે કે આની અંદર 2 બહિર્ગોળ લેન્સનો જ ઉપયોગ થાય છે. સૂર્યમાંથી આવતા જે કિરણો છે અનંત અંતરે, એટલે કે સમાંતર કિરણો છે, આ સમાંતર કિરણો ઓબ્જેક્ટિવ લેન્સ પર આપાત થાય અને ત્યારબાદ એનું પ્રતિબિંબ A', B' રચાય. એ આઈપીસ લેન્સ એટલે કે જે ઓબ્જેક્ટિવ લેન્સ કરતાં નાનો છે એના વડે એને આપણે મોટું કરી અને જોઈશું. તમે કહેશો કે સાહેબ ટેલિસ્કોપની અંદર પાછી આપણને ઇમેજ ઊંધી મળી. એટલે ભાઈ ટેલિસ્કોપની મદદથી તમારે જોવું છે શું? તો કે પ્લેનેટ, સ્ટાર્સ એવું બધું જોવું છે. હવે પ્લેનેટ સીધો હોય કે ઊંધો હોય શું ફરક પડે? તમે કહેશો કે ના સાહેબ અમારે આને સીધું જ કરવું છે. તો સીધું કરવું હોય તો હજી એક ઇન્વર્ટિંગ લેન્સ બીજો લગાડવો પડે બહિર્ગોળ, અને આ પ્રતિબિંબને સીધું કરી આપે. પણ આપણે અગાઉ જેમ વાત કરી એમ કે જ્યારે પ્રકાશના કિરણો એક લેન્સમાંથી પસાર થાય એટલે એની ઇન્ટેન્સિટી ઘટશે, બીજા લેન્સમાંથી પસાર થાય એટલે ઇન્ટેન્સિટી ઓર ઘટશે. હવે ત્રીજા લેન્સમાંથી પસાર કરશો એટલે ઇન્ટેન્સિટી પહેલા હતી એનાથી ખાસી ઓછી થઈ જશે. ખ્યાલ આવે? એટલે પ્રતિબિંબ આપણને જેવું જોવું જોઈએ એવું જોવા મળશે નહીં. રેડી? ઓકે, એના પછી આપણે વાત કરીએ આગળ કે ભાઈ અહીંયા આગળ મોટવણીનું સૂત્ર શું છે? તો કે અંતિમ પ્રતિબિંબ આંખ સાથે આંતરેલો ખૂણો ભાગ્યા વસ્તુ, એટલે કે વસ્તુએ જો અહીંયા આગળ આંખ સાથે આલ્ફા ખૂણો આંતર્યો અને પ્રતિબિંબ આંખ સાથે કયો ખૂણો આંતર્યો? તો કે બીટા. તો કે β/α. હવે બીટા અને આલ્ફાને આપણે ટેનના સૂત્રમાં લઈએ અને ગુણોત્તર લઈએ તો બંને સાઈડથી HH કેન્સલ આઉટ થશે એટલે FO/FE થશે. એટલે આનું શોર્ટકટ ટ્રીક છે FOFE, FO/FE. હવે આ ટેલિસ્કોપની અંદર પ્રોબ્લેમ શું થાય? તો કે આ ટેલિસ્કોપની અંદર આપણે તમે જો અહીંયા આગળ આ લેન્સ આપેલો છે મને, રાઈટ? હવે ઉપરનો જે ભાગ છે અને નીચેનો જે ભાગ છે આ બંને લાગે કેવા? તો કે પ્રિઝમ જેવા લાગે છે. એટલે કે જ્યારે સમાંતર કિરણો આપાત થતા હશે આની અંદર ત્યારે આ શું કરશે? તો કે જાનીવાલી પીનારા જેવું થોડુંક આ ભાગ બિહેવ કરે. એટલે કે આની અંદર વર્ણ વિપથન જેવું થાય એવી શક્યતા વધારે છે. અને ગોળીય વિપથન, આ બંને આપણે શબ્દ ટેક્સ્ટબુકમાં ઉપયોગ કરેલા છે. ગોળીય વિપથન થાય એટલા માટે શું? તો કે તમે એવું કહેશો કે આ જે ઇમેજ આવતી હતી ને અમુક પ્રકાશને અહીંયા આગળ કેન્દ્રિત કરી દેશે અને આ ઇમેજ અમુક પ્રકાશને અહીંયા આગળ કેન્દ્રિત કરશે. એટલે ઇમેજ મારી જેવી દેખાવી જેવી દેખાય નહીં, બ્લર દેખાય થોડીક. ઓકે, તો આના સોલ્યુશન માટે તો વૈજ્ઞાનિકે વિચાર્યું કે આના સોલ્યુશન માટે આપણે એવું કરીએ કે આના ઉપર છે ને બ્લેક કલર આમ મારી દઈએ આ એટલા ભાગ પર, કોર્નરના ભાગ પર. તો
તો કે હવે મોસ્ટ ઓફ કિરણો આ વચ્ચેથી પસાર થશે અને એક સરખી બાજુએ કેન્દ્રિત થાય. તો આ તો ગોળીય વિપથનની આપણે વાત કરી. વર્ણ વિપથન એટલે શું? તો કે સૂર્યમાંથી આવતા પ્રકાશો કે દૂરથી આવતા પ્રકાશો, શ્વેત પ્રકાશ હોય અથવા વ્હાઇટ પ્રકાશ હોય, તો આ પ્રકાશની અંદર જાનીવાલી પીનારા બધા જ, એટલે કે જે શ્વેત પ્રકાશ આપાત થશે એટલે લેન્સ શું કરશે, વક્રીભવન કરીને એને જાનીવાલી પીનારામાં કન્વર્ટ કરશે. તો જેવું જાનીવાલી પીનારામાં કન્વર્ટ કરશે એટલે થાય શું ખર, આ બધો શ્વેત પ્રકાશ છે, તમે જો વ્હાઇટ પ્રકાશ આપાત થાય છે. હવે લેન્સમાંથી એ જેવો પ્રકાશ આપાત થશે એટલે વાયોલેટ એટલે કે જાંબલી રંગની વક્રીભવનાંક વધારે છે, ખબર ને, એટલે વધારે બેન્ડ વળી જાય. અને મારો રેડ પ્રકાશ આવશે, લાલ પ્રકાશ, એ થોડો વધારે દૂર જઈ અને કેન્દ્રિત થશે. તો આને કહેવાય વર્ણ વિપથન. શું કહેવાય? વર્ણ વિપથન. એક આપણે વાત કરી ગોળીય વિપથન, બીજી વાત કરી વર્ણ વિપથન. બીજું લેન્સ જે છે એના, તમે કહેશો સાહેબ મોટોની મોટી જોઈએ છે FO upon FE, તો તમે FE બહુ મોટો કરવા ગયા, FO થોડોક નાનો કર્યો, પણ બહુ મોટો કરતા કરતા તમારે થયો તો 20 ફૂટનો 10 ફૂટનો. હવે વિચારો 10-20 ફૂટના લેન્સને તમારે આમ ફેરવો છે, કોઈ વસ્તુને ઉપગ્રહને જોવા છે, તો તમે આને નહીં ફેરવી શકો, કારણ કે મશીનરી જોઈએ, માણસથી હેન્ડલ થાય નહીં. તો મશીનરી જોઈએ પ્લસ આઈપીસને પણ જોવા માટે જોઈએ તો આખું 2 થી 3 માળની રચના થઈ ભાઈ એને જોવા માટે. યુએસએમાં છે સૌથી મોટું ટેલિસ્કોપ, એની અંદર આ રીતની જ રચના છે, લોકો જોવા જાય છે. ભારતમાં પણ છે આ પ્રકારનું ટેલિસ્કોપ. તો વાત એ થઈ તમને કે ભાઈ આટલી મોટી રચના એટલે કે આને મારે હેન્ડલ કરવું અઘરું થઈ જાય, વજનમાં ખૂબ જ ભારે થઈ જાય. તમે કહેશો સાહેબ અમે મેળામાં જે રમકડાના ટેલિસ્કોપ મળે છે, આમ દૂરની વસ્તુનું જોઈએ છે, એની અંદર શું થાય ભાઈ, એની અંદર અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ આવે, એ પાછું પ્રતિબિંબ સીધું જ આપે, પણ એટલું બધું લાર્જ કરીને આપે નહીં. અનંત અંતરેથી આવતા કિરણો હોય, વિચારો તમે કે સૂર્યમાંથી ગમે તેથી આવતા કિરણો છે કેટલો બધો દૂર, આપણી આંખ તો અહીંયા આગળ છે ભાઈ, તો આંખ સાથે ખૂણો કેટલો અંતર છે, ખૂબ જ નાનો. તો ટેલિસ્કોપનું કામ શું છે, તો કે આ ખૂણાને વાઇડ કરો એટલે ખૂબ મોટો કરવો, આ કામ ટેલિસ્કોપનું છે. તો હવે મોટો કરવા માટે તો આ 3 પ્રશ્નો આવ્યા, તો 3 પ્રશ્ન છે એ પરાવર્તક પ્રકારનું જે ટેલિસ્કોપ છે એ સોલ્વ કરી આપે છે. કઈ રીતે સોલ્વ કરી આપે, તો તમે વિચારો કે પહેલા જ ભાગની અંદર જોયું તો આપણે અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો શું કરે, તો કે જે વસ્તુ આવે છે અનંત અંતરેથી એને ફોકલ લેન્થ F પર શું કરે છે, એને કેન્દ્રિત કરે, એટલે કે ફોકલ લેન્થ F પર એને શું કરે, કેન્દ્રિત કરે. આ અંતર્ગોળ અરીસો આવતા કિરણોને, રાઈટ. તો તમે કહેશો સાહેબ આનાથી શું થાય, ભાઈ અંતર્ગોળ જેવો તમે અરીસો ઉપયોગ કર્યો એટલે પ્રિઝમમાં જે પેલો જાનીવાલી પીનારાવાળો પ્રશ્ન તો વહી ગયો, કારણ કે અરીસામાં તો વક્રીભવન આવતું જ નથી, અરીસામાં વક્રીભવન આવતું નથી. એટલે ગોળીય વિપથન ને વર્ણ વિપથન તો એક જ ભાગમાં તરત જ ઉડી ગયા. જાનીવાલી પીનારાવાળું લેન્સના ઉપર ભાગને કાળા રંગથી કલર કરવાનો, વચ્ચે ના આવે, આ બધો જ પ્રશ્ન જતો રહ્યો. ખ્યાલ આવે? બીજું, અરીસા વજનમાં હલકા અને ખૂબ નાની કેન્દ્ર લંબાઈવાળા તમે કરશો ને તોય ચાલશે. કે તમને એક ઉદાહરણ આપું સારામાં સારું, તમે લોકો કારની હેડલાઇટ જોઈ હશે અથવા બેટરીમાં ટોર્ચ જોઈ હશે, એની અંદર જો પાછળનો ભાગ છે ને આમ હોય, આખો આમ કેચઅપ થતો હોય, વચ્ચે બલ્બ રાખેલો હોય. એ શું કરે, તો બલ્બ છે ને એની ફોકલ લેન્થ પર રાખેલો હોય, એટલે જેવા બલ્બ અહીંયા આગળ પ્રકાશિત થશે એટલે આ બધા કિરણો અરીસા સાથે અથડાય અને સમાંતર એટલે કે એક સરખી દિશામાં જશે. એટલે જોજો ટોર્ચની અંદર તમામ સમાંતર પ્રકાશ સીધો આમ શેરડામાં જાય. કારની અંદર પણ રાતે તમે લાઇટ કરો એટલે આમ સીધો બલ્બની જેમ ફેલાઈ ના જાય, શેરડામાં આમ સીધો પ્રકાશ જાય. બીજું કે ટેલિસ્કોપની અંદર તમે જ્યારે લેન્સને કે અરીસાને બહુ મોટો રાખો છો, એનું કામ શું છે, તો કે અનંત અંતરેથી આવતા કિરણો જેટલા ઝાઝા બધા કિરણો એની અંદર આવશે એટલે એની ઇમેજ સરસ અને સારી મળશે. તમે નાનું નાનું ભેગું કરશો એની અંદર ઇમેજ કેટલી કવર કરી શકશો, એટલે કે કેટલા રેસ તમે કવર કરી શકશો. તો આની અંદર આપણે એક અંતર્ગોળ પ્રકારનો અરીસો રાખી દીધો. હવે આ અંતર્ગોળ પ્રકારનો અરીસો રાખી દીધો પછી એનું પ્રતિબિંબ તો અહીંયા આગળ મળી ગયું, તો એનાથી શું ફાયદો થાય ભાઈ, એવું નથી કરવાનું. અનંત અંતરેથી આવતા કિરણોને અહીંયા આગળ અંતર્ગોળ અરીસાને હું છત્રી જેવો આકાર કરી દઈશ, એટલે કે આ રીતનો અમ્બ્રેલા ટાઈપ આપણી છત્રી છે, રાઈટ. તો મેં શું કર્યું, અંતર્ગોળ અરીસો છે એમાં અહીંયા આગળ વચ્ચે થોડું છિદ્ર પાડી દીધું આટલું, તો કે આ રેઝ અહીંયા આગળ ભેગા થતા હશે, મારા આ રેઝ અહીંયા આગળ ભેગા થતા હશે. હવે અહીંયા આગળ એક બીજો ગૌણ અરીસો મૂકી દીધો, ગૌણ અરીસો મૂકી દીધો, એટલે આ બહુ બધા રેઝ આવતા હતા ને જે અહીંયા, એ તો આવે જ છે, હા અહીંયા આગળ કેન્દ્રિત થયા. હવે એ ગૌણ અરીસો એને પાછું બીજી જગ્યાએ, એટલે કે તમે વચ્ચે અંદર છિદ્ર પાડી દીધું, બારી પાડી દીધી,
અને ત્યાં આગળ તમે આઈપીએસ એટલે કે આંખને રાખી અને પ્રતિબિંબને કેન્દ્રિત કર્યું અને જોયું. કોઈ કહે છે સાહેબ આને અહીંથી વચ્ચે કટ કરી દઈએ તો ફરક ન પડી જાય પ્રતિબિંબ? ના પડે ભાઈ. લાખ કિરણો આવતા હતા, એમાંથી છિદ્ર પાડો તો 1000-2000 કિરણો ઓછા થયા, એમાં પ્રતિબિંબમાં શું ફરક પડે ભાઈ? કોઈ જ ફરક પડે નહીં. એટલે કે પરાવર્તક પ્રકારનું ટેલિસ્કોપ વાપરો એટલે એમાં વર્ણ વિપથન થતું નથી. એક પહેલી વાત કરી દીધી. બીજી વાત કરી કે પાર્વલિક એટલે પેરાબોલિક પરાવર્તક સપાટીનો ઉપયોગ કરાય એટલે ગોળીય વિપથન પણ શું થાય? નાબૂદ થઈ જાય. અરીસાનું વજન ખૂબ જ ઓછું એટલે સમગ્ર સપાટી પર ટેકવી શકાય. એટલે યાંત્રિક ટેકાવનો જે પ્રશ્ન હતો, જે ટેલિસ્કોપનું વજન જ એટલું બધું થઈ જતું હતું, એ પ્રશ્ન સાવ થઈ ગયો સોલ્વ. હવે આપણે એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. પ્રિઝમના વિભાજનની ઘટના કોના માટે શક્ય છે? તો કે વિભાજન લંબગત અને સંગત એમ બંને તરંગોનું થાય છે ભાઈ. એકલા લંબગત પ્રિઝમમાંથી પસાર થતા સફેદ પ્રકાશનું વિવિધ રંગોમાં વિભાજન કોના કારણે થાય ભાઈ? વક્રીભવનાંકને કારણે. જાની વાલી પીના. એક સમબાજુ પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ એટલે કે ડેલ્ટા એમ મને આપેલો છે 40. તો આપાત કોણ કેટલો થશે? ચલો, I પ્લસ ઈ બરાબર A પ્લસ ડેલ્ટા, રાઈટ કે નહીં? ઓકે, તો જ્યારે લઘુત્તમ વિચલન કોણ એના માટેની કન્ડિશન છે કે I બરાબર E થાય એટલે એની જગ્યાએ હું I મૂકી દઉં. I પ્લસ I બરાબર સમબાજુ એટલે કે 60, વિચલન ડેલ્ટા 40 એટલે કે 100. અહીંયા આગળ થશે 2I, તમારો I થશે 100/2 એટલે કે 50 ડિગ્રી. એટલે I મારો કેટલો થશે? 50 ડિગ્રી. આગળ એના પછીનો એમસીક્યુ, જ્યારે કાચના પ્રિઝમને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે વિચલન કોણ 30 થાય છે. પ્રિઝમ કોણ મારો 60 છે, તો કાચના દ્રવ્યનો પ્રવાહીની સાપેક્ષે ક્રાંતિ કોણ પૂછો છે મને? કઈ વાંધો નહીં, આપણે વક્રીભવનાંક n નું સૂત્ર છે, લઈ લઈએ. n નું સૂત્ર શું છે? n બરાબર sin A પ્લસ ડેલ્ટા m/2 અપોન sin A/2. ચલો, એ કેટલો આપેલો છે મને? 60 આપેલો છે. ડેલ્ટા એમ કેટલો આપેલો છે? જોવો તો જોઈ. કેટલો છે ડેલ્ટા એમ મારો? 30 છે. વિચલન કોણ 30/2 અપોન sin 60/2 એટલે કે sin 30 લખી નાખું. ચલો, કઈ વાંધો નહીં. આ 60 ને 30 90/2 એટલે કે sin 45 ના છેદમાં sin 30 ડિગ્રી. ચલો, sin 45 કેટલા થાય ભાઈ? 1/√2. sin 30 એટલે છેદનો છેદ અંશમાં 1/2. બરાબર? તો લઈ જાઓ 2/√2. તો n બરાબર કેટલા થશે? જો તો n બરાબર કેટલા કહેવાય? √2. ચલો, હવે મને વક્રીભવનાંક નહીં પૂછો, પ્રવાહીની સાપેક્ષે ક્રાંતિ કોણ હોય? આ તો આગળના ટોપિક સાથે રિલેટેડ છે કે sin c = 1/n ભાઈ. મૂકી દો 1/√2. 1/√2 કિંમત ક્યારે આવે? તો કે મારો c 45 ડિગ્રી હોય ત્યારે. એટલે 45 ડિગ્રી મારો સાચો જવાબ થશે. જોયું તમે? પ્રિઝમને અને પૂર્ણાંતરિક પરાવર્તનને બંનેને કમ્બાઈન કરીને એમસીક્યુ બનાવ્યો. આ પ્રકારના એમસીક્યુ ગુજકેટની અંદર આવતા હોય છે. ખૂબ જ નાના પ્રિઝમ કોણ ધરાવતા એની સપાટી પર I જેટલા કોણે આપાત કરવામાં આવતા નિર્ગમન કોણ વિરુદ્ધની સપાટીએ લંબ રૂપે નિર્ગમન પામે છે. દ્રવ્યનો વક્રીભવનાંક મ્યુ હોય તો આપાત કોણનું મૂલ્ય ખાલી જગ્યાની નજીકનું હશે. એટલે કે એવું કહે છે મને, ખૂબ નાનો પ્રિઝમ કોણ એટલે કે હું આવું રાખું છું, પ્રિઝમ કોણ નાનો હશે, રાઈટ? અને પાતળા પ્રિઝમ માટે તો આપણે સૂત્ર છે જ ડેલ્ટા બરાબર A × n-1. ચલો, વાંધો નહીં. હવે આ કિરણ આપાત થયો. મને એવું કહે છે આ આપાત થયેલું કિરણ છે, લંબ સાથે બનાવેલું ખૂણો છે, નિર્ગમન પામે ને એ 90 ડિગ્રી એટલે કે લંબ સાથે નિર્ગમન 90 જ થઈ ગયું એટલે કે E બરાબર કેટલો થઈ ગયો? 0. તો I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા. ચલો, E તો 0 છે. I એ નાનો પ્રિઝમ કોણ છે? આપણને નાનો પ્રિઝમ કોણ એટલે કે A. ડેલ્ટા એમ નું મૂલ્ય શું થઈ જાય? તો કે A × n-1. મૂકી દો. ચલો, A વત્તા A × n-A. તો પ્લસ અને માઇનસ એ કેન્સલ. A × n મારો I થયો. હવે n નું મૂલ્ય કેટલું આપેલું છે? આપણને મ્યુ આપેલું છે એટલે શું મુકાય? I બરાબર મ્યુ × A એ મારો જવાબ. બરાબર? તો I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા. આપણને વાત કરેલી છે કે નિર્ગમન 90 સાથે થાય. 90 સાથે થાય એટલે કે નિર્ગમન ખૂણો 0 કહેવાય. આ વસ્તુ ખાસ અગત્યની છે. નીટમાં અને ગુજકેટમાં આ રીતના એમસીક્યુ પૂછાતા હોય છે. 4 ડિગ્રીનો પ્રિઝમ કોણ એટલે પ્રિઝમ કોણ કેવો થયો? નાનો. કાટકોણ પ્રિઝમ પર આપાત થાય છે તો માધ્યમનો વક્રીભવનાંક n બરાબર 1.5 હોય તો નિર્ગમન કોણ એટલે કે આ કેટલો થશે? E. એવું મને પૂછે છે. ચલો, ડેલ્ટા એમ બરાબર આપણું સૂત્ર શું છે ભાઈ? A × n-1. કઈ વાંધો નહીં, એ મને આપેલો છે 4 ડિગ્રી. એ મારો છે n છે 1.5, એમાંથી 1 હું બાદ કરું, 1.5માંથી 1 જાય એટલે અડધો, 4/2 એટલે કે 2 ડિગ્રી થઈ ગયો મારે. ડેલ્ટા એમ કેટલો થઈ ગયો? 2 ડિગ્રી. ચલો, I પ્લસ
E બરાબર A પ્લસ ડેલ્ટા. ચલો એ 4 ડિગ્રી છે. પૂછ્યું છે મને શું? E પૂછેલો છે. આપત કોણ I. જો તો આપત કોણ I લંબ સાથે કેટલો ખૂણો બનાવે છે ભાઈ? લંબ સાથે આ લંબ જ છે ને આપત કોણ આ જ છે એટલે ખૂણો કઈ નહીં બનાવતો એટલે કેટલો થઈ ગયો 0 વત્તા ડેલ્ટા કેટલો આવે મારો 2 ડિગ્રી તો 4 ને 2 6 ડિગ્રી તો ડેલ્ટા એમ મારો થશે 6 ડિગ્રી. ખ્યાલ આવ્યો? મેં તમને ચેપ્ટર સ્ટાર્ટ થયું ત્યારે પરાવર્તનના નિયમોમાં વાત કરી હતી. ઓલવેઝ એન્ડ ઓલવેઝ આ ચેપ્ટરની અંદર આપણે લંબ સાથે જે ખૂણો બને એ જ ગણતરી કરવાનો થાય. આપાત કોણ, પરાવર્તન કોણ, નિવાણો પૂર્ણ આંતરિક પરાવર્તનની અંદર તે આ ખૂણો છે ને લંબ સાથે બનતો તે જ ગણતા હતા આપણે. તમને યાદ હોય તો લંબ સાથે બને, આ ખૂણો લંબ સાથે બને, ક્રાંતિકોણ બરાબર. લંબ સાથે જે ખૂણો બને એ જ ગણવાનો હોય. પ્રિઝમની અંદર પણ લંબ સાથે જે ખૂણો બને એ જ ગણવાનો હોય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ P1 અને P2 સંયુક્ત રીતે વિચલન વગર વિભાજન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો P1 માટે પ્રિઝમ કોણ 4 ડિગ્રી છે આની અંદર ભાઈ, એ બરાબર 4 ડિગ્રી છે. અને P2 માટે છે વક્રીભાનક 1 નો કેટલો છે 1.54. આનો n બરાબર 1.54 છે. P2 માટે પ્રિઝમ કોણ 3 છે. P2 માટે A2 આ A1 પ્રિઝમ કોણ 3 વક્રીભાનક એટલે આનો n કેટલો થશે? N2 કેટલા થશે એવું મને પૂછવું છે. વાંધો નહીં, આપણે સૌથી પહેલા એક વસ્તુ કહી દઈએ કે જ્યારે પ્રકાશનું કણ આમ જતું હતું સીધું અને પછી થઈ જાય છે સીધું એટલે કે બંનેના વિચલન કોણ ડેલ્ટા એમ કેવા છે? સમાન છે. કેવા છે? સમાન. તો કે A1 into N1 minus 1 is equal to A2 into N2 minus 1. ચલો A1 પહેલાનો પ્રિઝમ કોણ છે? 4 N છે 1.54. 4 1.54 minus 1 કેલ્સીનો આપણે ઉપયોગ કરવો પડશે. A2 માટે શું છે? તો કે 3 ડિગ્રી into N2 minus 1. કઈ વાંધો નહીં, 1.54 માંથી 1 બાદ કરો એટલે 0.54. 4 ગુણ્યા 0.54 ભાગ્યા 3 બરાબર N2 minus 1. ચલો આપણે કરીએ કેલ્ક્યુલેટરની મદદથી. 4 ગુણ્યા 0.54 ભાગ્યા 3 એટલે કે 0.72 આવે. કેટલા આવે? 0.72 is equal to N2 minus 1. તો N2 કેટલા થશે જોયું તો 1 વત્તા 0.72 એટલે કે 1.72. બીજા પ્રિઝમનો વક્રીભાનક મારો થશે 1.72. એ મારો સાચો જવાબ થશે. રેડી? ઓકે. હવે અહીંયા આગળ તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ ફરી ડેલ્ટા એમ કેમ સમાન લીધા? ફરી વખત સમજાવું છું કે મારું પ્રકાશનું કિરણ જતું હતું આમ અને ફરી પાછું આમ જ ગયું. એટલે કે આને મેં તમને આકૃતિ બતાવી હતી. ઘટક રંગમાં વિભાજિત કરે જાનીવાલી પીનારા, પછી જાનીવાલી પીનારા પાછું હતું એનું શ્વેત કિરણ કરી દે. તો એ વસ્તુ થઈ કે આનો ડેલ્ટા એમ અને આનો ડેલ્ટા એમ બંને કેવા છે? સમાન છે. એટલા માટે લીધેલું છે. આગળ એના પછી એક સમતલ કાચનો સ્લેબ વિવિધ રંગના મૂળાક્ષરો પર મૂકવામાં આવે છે. કયા રંગનો મૂળાક્ષર સૌથી ઓછો ઉપર ઉઠેલો જણાશે? ઓછો પૂછ્યો છે, વધુ નહીં ભાઈ. શું પૂછવું છે? ઓછો. તો ધ્યાન આપો, આપણે એક વખત અહીંયા આગળ રિવિઝન કરી લઈએ. આ શ્વેત પ્રકાશ, આ ઘટક રંગો આપણને ખબર છે. અહીંયા આગળ આવશે જાંબલી અને અહીંયા આગળ ઉપર આવશે રાતો. રેડી? અને લખી દે, અને કહી દઈએ જાંબલી અને કહી દઈએ રાતો. ઓકે. એટલે n કોનો વધુ છે? આનો n સૌથી વધુ છે, આનો n સૌથી ઓછો છે. આટલી વસ્તુ ખબર પડી ગઈ. ચલો આપણું સૂત્ર યાદ કરીએ. HI/HO બરાબર n ઓફ પાતળું ભાગ્યા n ઓફ ઘટ. રેડી? n ઓફ પાતળું તો હવા છે એટલે 1, n ઓફ ઘટ એટલે કે n. HI/HO એનો મતલબ કે HI એ ચલે છે 1/n એટલે કે જેનો n ઓછો એનો HI વધુ એટલે કે HI ઓફ રેડ વધારે આવશે કોના કરતા? HI ઓફ વાયોલેટ કરતા. ઓકે. હવે મારે તમને એક વસ્તુ સમજાવી છે, આભાસી પ્રતિબિંબની અને વાસ્તવિકની. ધ્યાન આપજો. આ મારું પાત્ર છે. આ પાત્રની અંદર મેં પાણી ભરેલું છે. આ જે હાઈટ છે એને શું કહેવાય? HO. રાઈટ? હવે પ્રતિબિંબની બીજી હાઈટ કઈ આવશે? તો કે અહીંયા આગળ મને દેખાશે ઉપર ઉપસેલું વક્રીભાનકને કારણે. આ હાઈટને શું કહેવાય? H ઓફ ઇમેજનરી. રેડી કે નહીં? ઓકે. આપણને એવું કહે છે કે H ઓફ ઇમેજનરી રેડ એ વધારે છે. એટલે લાલ રંગનો પ્રકાશ લઈ લો અને બતાવું છું. આ છે ને મારી H ઓફ ઇમેજનરી વધારે છે. આ ભાઈ. ઓકે. આ હવે H ઓફ ઇમેજનરી હું કાઢી દઉં એટલે પ્રશ્ન નહીં આપણે. ચલો પછી એના પછી વાયોલેટની લઈ લઈએ આપણે. જાંબુડિયો રંગ લઈ લઈએ. જાંબુડિયા રંગની H ઓફ ઇમેજનરી ઓછી છે રેડ કરતા. તો રેડ કરતા H ઓફ ઇમેજનરી એની ઓછી બનાવીએ આપણે. જોજો હો, કલરથી તમને વધારે ખબર પડશે. આ જાંબુડિયાની રેડની.
હવે તમને કહું છું અક્ષર લખેલો છે અહીંયા, બરાબર? તો કયો અક્ષર આમ ઓછો ઉપસેલો દેખાય? આ દેખાય કે આ અ લખેલો છે એ દેખાય? રેડ વાળો દેખાય કે પેલો દેખાય? એ મને કહો જોઈએ તમે. જાંબુડિયા વાળો કયો દેખાશે કહો જોઈએ? આ રેડ વાળો આ છે. કોણ ઓછો ઉપસેલો દેખાય? અને આ જાંબુડિયા વાળો આ છે. ઓછો ઉપસેલો રેડ વાળો દેખાશે. એટલે કે કોણ ઉપર ઓછો ઉઠેલો જણાય? તો કે રેડ વાળો, એટલે કે લાલ. લાલ એ મારો સાચો જવાબ થશે. ઘણા બધાને મિસ્ટેક થાય છે. HIF રેડ વધારે એટલે સીધો કહી દેવાનું HIF વાયોલેટ વધારે આવ્યું. HIF રેડ તો કે એનું વધારે છે, એટલે કે અહીંયા તો ઓછું પૂછ્યું છે. ઓછું એટલે કરો જાંબલી ટીક. જાંબલી ટીક કરાય નહીં, ખોટો જવાબ આવે. રેડી? એના પછી વાત કરીએ કયા રંગનું પ્રિઝમ દ્વારા મહત્તમ વિચલન થાય છે. ભાઈ ચાલો, જાનીવાલી પીનારા આ રીતના જ છે ને ભાઈ, જાંબુડિયાથી માંડીને. તો આનું વિચલન સૌથી વધુ, પછી નીલો, પછી વાદળી. તો જો તો જાંબલી, નીલો અને વાદળીમાંથી કયો આપેલો છે? વાદળી આપેલો છે. તો વાદળી એ મારો સાચો જવાબ થશે. આગળ એના પછી પ્રકાશીય ઉપકરણો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓછામાં ઓછું જે અંતર કે જેમાં વસ્તુમાં આરામદાયક અને સ્પષ્ટ જોઈ શકાય એ અંતરને કહેવાય નજીકતમ બિંદુ, એટલે કે ડિસ્ટિંક્ટ વિઝન. MCQ નંબર 90 જોઈએ. નજીક બિંદુ અંતર 25 સેન્ટીમીટર છે. તો 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા સાદા માઇક્રોસ્કોપની મોટવણી કીધી છે. શબ્દ બે ફોકસ કરી દો, સાદું માઇક્રોસ્કોપ ને નજીક બિંદુ. આપણને ખબર છે સાદા માઇક્રોસ્કોપ માટે તો મોટવણી m બરાબર શું છે? 1+d/fe. અને બીજી મોટવણી છે અનંત અંતર હોય તો છે d/fe. હવે કોઈક વિદ્યાર્થી ઉતાવળ કરવા જાય, શબ્દ વાંચે નહીં, નજીક બિંદુ અંતર 25 ને કેન્દ્ર લંબાઈ 5, એટલે કે 5 મોટવણી ટીક કરી નાખે. પણ 5 એ આપણો સાચો જવાબ છે નહીં. કેમ? તો કે અહીંયા આગળ નજીક બિંદુ અંતર કીધું છે. સાદા માઇક્રોસ્કોપમાં તો બે મોટવણીના સૂત્ર છે. અનંત અંતર કે તો આ લેવાનું, અને નજીક બિંદુ અંતર કે તો 1+25/5 કે 1+5, એટલે કે 6 એ આપણો સાચો જવાબ થશે. MCQ D એ આપણો સાચો થશે. આગળ સંયુક્ત માઇક્રોસ્કોપ એટલે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ એ. આપણે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ ડ્રો કરી નાખીએ નાની રફમાં. આ કયો છે? ઓબ્જેક્ટિવ. આ કયો છે? આઈપીસ છે. ચલો હવે આપણે કેન્દ્ર લંબાઈની વાત કરીએ. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આઈપીસ કરતા કેવી હોય? ઓછી, એટલે બી એ મારો સાચો જવાબ થશે. અમુક વખતે છે ને બધા આમ કન્ફ્યુઝનમાં બહુ વધારે થઈ જાય. તો તમારે એવું કન્ફ્યુઝન નહીં થયું આ બધું વાંચીને. તમારે સિમ્પલ એન્ડ સોબર પહેલા આકૃતિ ડ્રો કરી નાખવાની અને પછી જોવાનું. ટેલિસ્કોપને સરળતાથી યાદ રાખો હોય તો આનું વ્યસ્ત પ્રમાણ વિરુદ્ધાર્થી કરી નાખવાનું, એટલે ટેલિસ્કોપ થઈ જાય. આગળ સંયુક્ત માઇક્રોસ્કોપમાં MO અને ME આઈપીસની મોટવણી દર્શાવતા સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી બે મોટવણીનો ગુણાકાર MO ગુણ્યા ME મારો સાચો જવાબ થશે. સંયુક્ત માઇક્રોસ્કોપ વડે ઓબ્જેક્ટિવ લેન્સ વડે મળતું પ્રતિબિંબ IO છે અને આઈપીસ વડે મળતું પ્રતિબિંબ IE છે. તો પહેલું જે પ્રતિબિંબ મળે છે ને ભાઈ ઓબ્જેક્ટિવ વડે અહીંયા આગળ ઉલટું, એ વાસ્તવિક છે. અને પછી જે આઈપીસ વડે અહીંયા આગળ જે આપણે લઈએ છીએ ને બહુ ઊંધું, આ આભાસી છે. ખ્યાલ આવ્યો? એટલે IO જે પહેલા મળે છે ઓબ્જેક્ટિવ વડે એ વાસ્તવિક, અને પછીનું IE છે આભાસી છે. આગળ 5 mm જેટલી ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ ધરાવતા માઇક્રોસ્કોપની મોટવણી 400 છે. ટ્યુબ લંબાઈ 20 હોય તો આઈપીસની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? ચલો, મોટવણીનું સૂત્ર છે M = LD/4phi FOFE. ચલો આપણને કોની કેન્દ્ર લંબાઈ પૂછેલી છે? આઈપીસની, એટલે કે FE ને સૂત્રનો કરતા બનાવી દે, એટલે LD/m × FO. ચલો, L ને કહેવાય ટ્યુબ લંબાઈ. ટ્યુબ બધું આપણે સેન્ટીમીટરની અંદર લઈએ એટલે કોઈ પ્રશ્ન નહીં. ટ્યુબ લંબાઈ 20 સેન્ટીમીટર, કોઈ વાંધો નહીં. ડિસ્ટિંક્ટ વિઝન 25 સેન્ટીમીટર આપણને ખબર જ છે. મોટવણી 400 છે, એનો કોઈ એકમ હોય નહીં. એના પછી FO ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 5 mm છે, અને સેન્ટીમીટરમાં ફેરવું તો કેટલા કહેવાય? 0.5 કહેવાય ભાઈ. ચલો 0.5 એટલે હવે આપણે અંશછેદ ઉડાડીએ. 0.5 એટલે 1/2 પણ કહેવાય. 0.5 ને 1/2 કહેવાય. ચલો આ કેટલા છે? 200. 200 માંથી અહીંયા ઉડાડવા જાઓ એટલે 20. આ કેટલા વધશે? 10. અને 25/10 એટલે કે 2.5 સેન્ટીમીટર. FE મારો આવશે 2.5 સેન્ટીમીટર. સી એ મારો સાચો જવાબ થશે. સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણીનું મૂલ્ય વધારવા માટે એનું મોટવણીનું મૂલ્ય વધારવું છે. M = શું છે? LD/4phi. આ સૂત્ર છે. તો આપણને શું કરવાનું? ઓબ્જેક્ટિવના આઈપીસની કેન્દ્ર લંબાઈ નાની રાખવી જોઈએ. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ નાની, આઈપીસની મોટી. ઓબ્જેક્ટિવના આઈપીસ બંનેની કેન્દ્ર લંબાઈ મોટી, એ તો આવે જ નહીં. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ મોટી અને આઈપીસની નાની, એ પણ શક્ય નથી.
બંનેની કેન્દ્ર લંબાઈ મોટી એ પણ શક્ય નથી. બંનેની કેન્દ્ર લંબાઈ કેવી હશે? નાની હશે. છેદ જેટલો નાનો એ મોટોની મારી વધારે મળે. આગળ ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ વધારવામાં આવે તો શું થાય? ચલો પહેલા માઇક્રોસ્કોપ ડ્રો કરી નાખીએ. આને કહેવાય ઓબ્જેક્ટિવ, આને કહેવાય આઈપીસ. આ શું મેં ડ્રો કર્યું? માઇક્રોસ્કોપ. ટેલિસ્કોપ ડ્રો કરી નાખીએ. ઓબ્જેક્ટિવ, આઈપીસ. આને શું કહેવાય? ટેલી. બરાબર. ચલો આ ઓબ્જેક્ટિવ છે, આ આઈપીસ છે. આની અંદર આ આઈપીસ છે, આ ઓબ્જેક્ટિવ છે. હવે વાંચવાનું શાંતિથી. માઇક્રોસ્કોપની મોટવણી વધે, ટેલિસ્કોપની મોટવણી ઘટે. માઇક્રોસ્કોપની અને બંનેની મોટવણી વધે. કોની કહે છે? ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ. ચલો આની અંદર શું આવતું હતું? એમ બરાબર LD અપોન 4φ. આની અંદર એમ બરાબર શું આવતું હતું? 4φ FO અપોન FE. ચલો મને કોની વધારવાની કહે છે? ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ વધારવામાં આવે. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ વધારું તો આની મોટવણી વધે અને આની વધારું તો આની શું થાય? ઘટે. એટલે ટેલિસ્કોપની વધે, માઇક્રોસ્કોપની ઘટે. માઇક્રોસ્કોપની મોટવણી ઘટે અને ટેલિસ્કોપની મોટવણી વધે. ડી એ મારો સાચો જવાબ થશે. સંયુક્ત માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવની મોટવણી 10, જ્યારે આઈપીસથી 25 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ મળતો, જ્યારે પરિણામી મોટવણી 100 મેળવવા માટે આઈપીસની કેન્દ્ર લંબાઈ કેટલી રાખવી જોઈએ? સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી મને કેટલી કીધી છે? એમ બરાબર 10 છે. ઓકે. ડી મને કેટલા આપેલા છે? 25 સેન્ટીમીટર આપેલા છે. કઈ વાંધો નહીં. 25 સેન્ટીમીટર અંતર રાખવું છે. તેના મોટવણીનું સૂત્ર શું છે? એમ બરાબર F1. FE માટે શું આવશે? 1 પ્લસ ડી અપોન FE આવશે. રેડી? અનંત અંતરે હોય તો અલગ આવે, બરાબર કે નહીં? ડી અપોન FE આવશે ખાલી. સોરી, આની મોટવણી આપેલી છે ને, FO નહીં આવે. મોટવણી ઓફ ઓબ્જેક્ટિવ. રેડી? આઈપીસની મેં લખી નાખી. તો કે છે સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી 10 છે. આખી ટોટલ 10 છે. ઓકે. આઈપીસથી 25 સેન્ટીમીટર દૂર એટલે કે 1 પ્લસ 25 અપોન મળતો, જ્યારે પરિણામી મોટવણી 100 મેળવવાની છે ભાઈ. ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી 10 છે. સોરી, ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી આપણને આપેલી છે 10, પરિણામી મોટવણી 100 મેળવવી છે. તો આઈપીસની કેન્દ્ર લંબાઈ એટલે કે FE કેટલો રાખવો જોઈએ? 100 ભાગ્યા 10 એટલે કે 10. 10 માંથી 1 બાદ કરું બરાબર 25 અપોન FE એટલે કે 9 બરાબર 25 અપોન FE. તો FE બરાબર શું થશે? કહો તો જો મને. 25 ભાગ્યા 9 સેન્ટીમીટર. 25 ભાગ્યા 9 સેન્ટીમીટર. સી એ મારો સાચો જવાબ છે. 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ સાદા માઇક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરવામાં આવતો. વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળે, જ્યારે મોટવણી ખાલી જગ્યા થશે. સામાન્ય દ્રષ્ટિ માટે નિયર પોઈન્ટ 25 સેન્ટીમીટર લો. આપણને એવું કહે છે. તો મોટવણીનું સૂત્ર આપણને ખબર જ છે ભાઈ. બહિર્ગોળ લેન્સનો સાદો માઇક્રોસ્કોપ છે ભાઈ. તો ડી અપોન F કરી દઈએ. આપણે ક્યાં લેવું છે? અનંત અંતરે લેવું છે. એટલે 1 પ્લસ નહીં લઈએ, ખાસ ધ્યાન રાખજો દરેક. 25 ભાગ્યા કેન્દ્ર લંબાઈ છે 10 એટલે કે 2.5 એ મારો જવાબ થશે. જો નિયર બિંદુએ લેવાનું થાત તો 3.5 આવે, 1 પ્લસ આવે. એ પાછા લોકો ઓપ્શન નહીં આપવું જોઈએ. ટેલિસ્કોપનો મેગ્નિફાઈંગ વધારવા માટે શું કરવું ભાઈ? મેગ્નિફાઈંગ વધારવા માટે એમ બરાબર FO અપોન FE. ચલો કોણ? વસ્તુ કાચની કેન્દ્ર લંબાઈ વધારવી જોઈએ. ઓબ્જેક્ટિવની, બરાબર? નેત્ર કાચની, એપરેચરની, વસ્તુ કાચની કેન્દ્ર લંબાઈ F ઓફ ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ F1, આઈપીસની FE તો ખાલી જગ્યાને ઓપ્ટિકલ લંબાઈ એટલે કે ટ્યુબ લંબાઈ કહે છે. FO પ્લસ FE એને ટ્યુબ લંબાઈ કહેવાય. ટેલિસ્કોપની મોટવણીનું મૂલ્ય વધારવા માટે મોટવણી ઇઝ ઇક્વલ ટુ FO અપોન FE લખો. આ વધુ, આ કેવું જોઈએ? ઓછું. એટલે કે FO નું મૂલ્ય વધુ અને FE નું મૂલ્ય ઓછું. FO નું મૂલ્ય મોટું અને FE નું મૂલ્ય નાનું. એટલે કે એ મારો સાચો જવાબ થશે. પ્રશ્ન શાંતિથી વાંચવાનો. ટેલિસ્કોપનો નેત્રકાચ અને વસ્તુકાચની લંબાઈનો કોનો 5 અને 20 છે. તો મોટવણી સિમ્પલ એન્ડ સોબર છે. એમ બરાબર FO અપોન FE. ચલો FO ઓબ્જેક્ટિવ. નેત્રકાચ અને વસ્તુ, નેત્ર માટે છે 5 અને વસ્તુ માટે છે 200 ભાઈ. કેટલા આવશે? 40 આવશે ને મોટવણી મારી? 40 થશે. ઓકે, રેડી છે ભાઈ આપણે. ઓકે, આગળ એના પછીનો MCQ જોઈએ. 40 એ મારો સાચો જવાબ થશે. જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ 105 અને મોટવણી 20 હોય તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ કેટલી થશે? ચલો,
ટ્યુબ લંબાઈ આપણને આપેલી છે L બરાબર FO પ્લસ FE કેટલા આપેલા છે આપણને 105. મોટોણી FO upon FE કેટલા આપેલા જો તો જે આપણને 20. તો FO બરાબર 20 FE કહેવાય. મૂકી દો આની અંદર FO ની જગ્યાએ 20 FE વત્તા FE બરાબર 105 એટલે કે 21 FE બરાબર 105. તો FE બરાબર શું થશે 105 ના છેદમાં 21 એટલે કે FE મારો કેટલો આવશે 105 ભાગ્યા 21 એટલે કે 5. FE મારો 5 સેન્ટીમીટર. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ કીધી છે ને મને. ઓકે FE 5 આવ્યો. ચલો FO પ્લસ FE ઇઝ ઇક્વલ ટુ 105. FE 5 છે. FO વત્તા 5 બરાબર 105. 105 માં 5 જાય તો FO કેટલા આવશે મારા 100 સેન્ટીમીટર. D 100 સેન્ટીમીટર એ મારો સાચો જવાબ થશે. આગળ પછી એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ અને ઓબ્જેક્ટિવની આઈપીસની લેન્સના પાવર 0.5 અને 20 ડાયોપ્ટર આપેલા છે અને મોટોણી પૂછેલી. ચલો M બરાબર શું થાય FO upon FE પાવર એનું વ્યસ્ત પ્રમાણ મૂકી દો જોઈએ PE upon PO આવું મૂકી દો. ચલો ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસ એટલે પહેલા ઓબ્જેક્ટિવનો છે 0.5 અને આનો છે 20. ભાઈ 20 ભાગ્યા 0.5 એટલે તો 40 જ મળે ને, એમાં તો કોઈ પ્રશ્ન છે નહીં. આગળ 10 ગણી કોણીય મટોળી ધરાવતા ટેલિસ્કોપની લંબાઈ 44 છે. FO પ્લસ FE કેટલા છે 44. મોટોણી છે M બરાબર FO upon FE બરાબર 10 ગણી છે. રાઈટ. FO બરાબર 10 ટાઈમ્સ FE થાય. મૂકી દો અહીંયા આગળ FO ની જગ્યાએ 10 ટાઈમ્સ FE 10 વખત FE વત્તા FE બરાબર 44. 11 FE બરાબર 44. FE બરાબર 44 ના છેદમાં 11 એટલે કે 4 સેન્ટીમીટર. તો FO પ્લસ FE બરાબર આપણને આપેલા છે 44. હવે FE છે મારા 4. FO કેટલા મળશે મને 40 સેન્ટીમીટર. 40 સેન્ટીમીટર આપેલા છે. હા D એ મારો સાચો જવાબ થશે. તો આ સાથે આપણે ચેપ્ટર નંબર 9 ના MCQ ને અહીં આગળ પૂરા જાહેર કરીએ છીએ. આશા રાખું ચેપ્ટર નંબર 9 તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. બીજું ભાગ 2 માં ગણાતા અઘરા ચેપ્ટરમાંનું એક ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 9 જેનું બોર્ડની અંદર અને ગુજકેટની અંદર ખૂબ જ વેઇટેજ છે. બોર્ડની અંદર આની અંદર 4 થી 5 MCQ આવે છે અને ગુજકેટની અંદર આ ચેપ્ટરની અંદરથી 3 MCQ તો ખરા જ. માટે દરેક વિદ્યાર્થી ખાસ અને શાંતિથી વિડીયો જોવે, આગળ આપેલા સૂત્રોને જોવે, સૂત્ર મોઢે કરે અને પછી જોડે જોડે MCQ ગણવાનો પ્રયાસ કરશો તો આશા રાખો 100% તમને MCQ આની અંદર આવડશે. જય સ્વામિનારાયણ.